આગળ વધીએ, અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે। આજે રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જી હા, 28મી મે થી જૂનની શરૂઆતમાં વરસાદની સંભાવના છે। આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ આવશે। ગુજરાતમાં 10 જૂન સુધીમાં ચોમાસું પહોંચશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ આવશે। અરબી સમુદ્રમાં કરંટ જોવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 28મી મે થી જૂનની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે। પવનનું જોર વધારે છે। 50 થી 60 કિલોમીટરની ઝડપનું પવન ફૂંકાઈ શકે છે। વાડામાં રહેલા પશુપાલકોએ પશુઓનું ધ્યાન રાખવું ઈચ્છ રહેશે અને ઊભા કૃષિ પાકો લગભગ ભારે પવનથી ઘણી વખત પડી જતા હોય છે। તારીખ 10 જૂન સુધીમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ આવી શકે। રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ભારે ગરમી પડતા ત્યાં હવાનું હળવું દબાણ ઊભું થતાં ભારે ગંધ વીજ ફૂંકાશે અને ભારે પવન સાથે ઉત્તર ગુજરાતના ભાગો, સંલગ્ન ભાગો અને લગભગ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે। એક બાજુ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભની અસર પણ અસર રહેશે, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે અને અરબ સાગરના ભેજની અસર રહેશે, જેના કારણે ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે।